गुड मॉर्निंग, जय श्री कृष्ण। चैप्टर नंबर 3 प्रवाह विद्युत આપણે કમ્પ્લીટ કર્યો। આજના લેક્ચરમાં આપણે પ્રવાહ વિદ્યુતને રિલેટેડ થોડા ઘણા MCQને રિલેટેડ ચર્ચા કરવા માગીએ છીએ। હમણાં જ તાજેતરની પરીક્ષામાં કોરોનાને કારણે નીટનું પેપર જે લોકો નહોતા આપી શક્યા એના માટે 14 ઓક્ટોબરના રોજ નીટનું પેપર લેવાનું અને એ નીટના પેપરની અંદર ચેપ્ટર 3માંથી 3 ક્વેશ્ચન પૂછાણા। એ 3 ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ કયા ટાઈપના 3 ક્વેશ્ચન પૂછાણા। તો પહેલો પ્રશ્ન છે એની અંદર આપેલ પરિપથ માટે પ્રવાહ મેળવવાનો છે। પરિપથ આપ્યો છે આપણને અને એનો પ્રવાહ મેળવવાનો છે। આપેલ પરિપથ માટે પ્રવાહ I બરાબર ખાલી જગ્યા। બહુ સરળ પ્રશ્ન આપ્યો છે। ઓપ્શન આપ્યા 0.75, 1, 0.5 અને 1.5। પરિપથ બનાવીએ છીએ। આવો આપણને પરિપથ આપ્યો છે। પ્રવાહ ટોટલ આપ્યો છે I, 1 ઓહમ, 1 ઓહમ, 4 વોલ્ટ અને 2 વોલ્ટ। તો આપણે જોઈએ છીએ આ એક બંધ પરિપથ છે। બંધ પરિપથની અંદર તમારે કિર્ચોફનો બીજો નિયમ લગાડવાનો હોય। બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા બરાબર છે અને તમારી રીતે પ્રવાહની દિશા તમે તમારી રીતે ડિસાઇડ, લૂપ જે છે બરાબર છે એની દિશા તમારી રીતે, પ્રવાહ આપણને આપી દીધો છે આ દિશામાં જ। હવે આ બંધ પરિપથના બરાબર પરિપથના પ્રવાહની દિશા છે એ આપણે આ પરિપથ આ રીતે છે એવું વિચાર લઈએ છીએ પ્રવાહની દિશા। તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ પ્રવાહની દિશામાં। તો પ્રવાહની દિશામાં એટલે 4 × I, બે એક જ દિશામાં છે એટલે થશે -4I। બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા પ્રવાહની અને પરિપથની દિશા બે એક જ છે બરાબર છે એટલે -4I। ત્યાંથી અહીંયા પહોંચ્યા ત્યાં પણ 1 ઓહમ બરાબર અને પ્રવાહ બે એક જ છે એટલે -I। ત્યાંથી માઇનસથી પ્લસ એટલે +4 વોલ્ટ, ફરી પાછું પ્રવાહ એટલે -I અને માઇનસથી પ્લસ એટલે 2 વોલ્ટ અને બરાબર 0। માત્ર તમને કિર્ચોફનો નિયમ લગાડતા આવડતો હોવો જોઈએ। 4 ને 5 ને 6, -6I + 6 બરાબર 0, 6I બરાબર 6 અને તેથી I બરાબર 1 એમ્પિયર। આટલો સરળ પ્રશ્ન હતો, ઓપ્શનમાં હતો જવાબ સીધો I બરાબર 1 એમ્પિયર। ત્યારબાદ બીજો પ્રશ્ન બી એના આધારે આપ્યો છે। આપેલ પરિપથમાં લૂપ BCDEB માટે કિર્ચોફના નિયમ પરથી બે પ્રશ્નો તો ખાલી કિર્ચોફના નિયમના આધારે પૂછ્યા। ડાયાગ્રામ અહીંયા બી આપેલો છે આપણને। E2, E3 અને E1। અહીંયા છે I1, અહીંયા છે I3, અહીંયા છે I2, આ A, આ B, C, D, આ E અને આ F। આવું આટલું આપણને ડાયાગ્રામની અંદર આપેલું છે। અહીંયા છે અવરોધ R2 અને અહીંયા છે અવરોધ R1। આવો ડાયાગ્રામ છે। આ લૂપ આપી છે આપણને BCDEB, BCDEB એટલે આ લૂપ માટે ચર્ચા છે। લૂપ જે છે એના માટેની આપણને દિશા આપી છે BCDEB। પ્રવાહ બી દર્શાવેલા છે। તો 4 જુદા જુદા ઓપ્શનમાં આપેલા છે, એમાંથી કયો ઓપ્શન માટે કિર્ચોફનો નિયમ લાગુ પડે છે એ તમારે કહેવાનું છે। પહેલો ઓપ્શન છે -I2R2 + E2 - E3 + I3R1 બરાબર 0।
બીજું છે I2R2 પ્લસ E2 માઇનસ E3 માઇનસ I3R1 બરાબર 0. ત્રીજો ઓપ્શન છે I2R2 E2 પ્લસ E3 પ્લસ I3R1 બરાબર 0. અને ચોથો ઓપ્શન છે માઇનસ I2R2 પ્લસ E2 E3 પ્લસ I3R1. આ ટાઈપના 4 ઓપ્શન કયું સત્ય છે એ કહેવાનું છે. તો લૂપ પ્રમાણે કિર્ચોફનો નિયમ આપણે લગાડીએ એટલે પ્રવાહની દિશા I2R2 બે એક જ દિશામાં એટલે થશે માઇનસ I2R2, પછી માઇનસથી પ્લસ પ્લસથી ને માઇનસ એટલે માઇનસ E2, ફરી પાછા માઇનસથી પ્લસ એટલે પ્લસ E3, માઇનસથી પ્લસ એટલે પ્લસ E3, અને અહીંયા પ્રવાહ અને R1 બે વિરુદ્ધ દિશામાં છે એટલે પ્લસ I3R1 બરાબર 0. તો આ કિર્ચોફનો નિયમ લાગી ગયો. આવો જવાબ કયો છે એ તમારે ચેક કરવાનું છે. તો એવા જવાબ માટે તમે વિચારો એટલે આ બધાય પદ બરાબરની સામે લઈ લો તો જે પ્લસ છે એ માઇનસ અને માઇનસ છે એ શું થઈ જાય પ્લસ, મતલબ માઇનસ કોમન લઈ લો તો શું થઈ જાય I2R2 પ્લસ E2 માઇનસ E3 માઇનસ I3R1 બરાબર 0. તો આવો જવાબ 0 માઇનસ છે 0ના છેદમાં એટલે ફાઇનલી I2R2 પ્લસ E2 માઇનસ E3 માઇનસ I3R1 બરાબર 0. તો જોઈ ગઈ છે ઓપ્શન બી આપણને એ ટાઈપનો આપેલો છે. ઓપ્શન બી એનો આન્સર બની જાય I2R2 પ્લસ E2 માઇનસ E3 માઇનસ I3R1. તો બે પ્રશ્નો આટલા સરળ, આવા સરળ પ્રશ્નો પૂછાણા નીટની અંદર. નંબર 3 બી એટલો સરળ છે જે બી તમે જાતે ગણતરી કરી શકો એ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ ગયો. બહુ સરળ પ્રશ્ન કહેવાય આ બધા પ્રશ્નો નીટની અંદર, આટલા સહેલા પ્રશ્નો એમ. આ ટાઈપનો પરિપથ આપ્યો છે. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે આપણે. 4 ઓહમ, 4 ઓહમ, 8 ઓહમ, 6 ઓહમ અને 8 ઓહમ. શું પૂછ્યું છે? એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપેલ પરિપથ માટે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. સરળતાથી આપણે પ્રશ્નને સોલ્વ કરી શકીએ. આ 4 અને 8 બે આપણને બરાબર છે શ્રેણીમાં દેખાય છે એટલે 8 ને 4 શું થઈ જાય 12, અને E 12 આરે આ 6 છે એ શેમાં છે સમાંતરમાં બરાબર છે. એટલે આ બે સમાંતરમાં છે એ ટોટલ અવરોધને આપણે R ડેશ કીધી. તો R ડેશ બરાબર 8 ને 4 12 ગુણ્યા 6 છેદમાં 12 વત્તા 6 સીધું લખ્યું. આ બેનો સરવાળો થઈ જાય ટોટલ 12 શ્રેણીમાં છે એટલે, અને એની આ 6 સમાંતરમાં તો 72 ભાગ્યા 18 બરાબર 4 એટલે R ડેશ મેળો આપણને 4. તો પરિપથ થઈ જાય હવે તમારો 4 ઓહમ, 4 ઓહમ અને 8 ઓહમ આ બધા શેમાં આવી જાય શ્રેણીમાં, એટલે આ પ્રકારનો પરિપથ બની જાય. આ બી અને આ એ. આ R ડેશ મેળો આપણને 4 ઓહમ, આ ઓલરેડી 8 અને આ બી 4. તો ટોટલ RAB થઈ જાય તમારો અહીંયા જવાબ RAB બરાબર 4 ને 4 8 ને 8 16 શ્રેણીમાં થઈ જાય એટલે RAB બરાબર 4 વત્તા 4 વત્તા 8 બરાબર 16 ઓહમ. RAB બરાબર ફાઇનલ આન્સર આપણને મળશે 16 ઓહમ. ઓપ્શન બી તમે જોતા હોય બરાબર તો 7.2 16 30 4.8 આવા ઓપ્શન આપેલા છે. તો એમાંથી આપણને જવાબ મળે છે 100. તો નીટ 2020 ઓક્ટોબર 2020ની અંદર આ જે 3 ક્વેશ્ચન પૂછાણા લાઈવ તમને આપી દીધા. 14 તારીખ હજી બરાબર 3-4 દિવસ પહેલાં જે પેપર લેવાનું એની અંદર આ ટાઈપના નીટના. તો એકદમ ચેપ્ટર નંબર 3ની અંદર તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તો કિર્ચોફનો નિયમ, વિસ્ટન બ્રિજ આ પ્રકાર બરાબર છે, પોટેન્શિયોમીટર આ બધા અગત્યના ટોપિક છે કે જેની ફોર્મ્યુલા છે, જેના રૂલ્સ છે આપણને ખબર હોય તો એ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપણે સરળતાથી આપી શકીએ. ત્યાર પછી આપણી સામે પ્રશ્ન છે કે વિસ્ટન બ્રિજમાં
ભુજા પી અને ક્યુનો ગુણોત્તર લગભગ સરખો રહે છે. જ્યારે અવરોધ 400 ઓહમ હોય ત્યારે બ્રિજ સંતુલિત થાય છે. પહેલી પોઝિશન છે, અવરોધ અહીંયા 400 ઓહમ હોય ત્યારે બ્રિજ સંતુલિત થાય છે. તો સંતુલિત સ્થિતિ માટે વિસ્ટર્ન બ્રિજના નિયમ પરથી આપણે લખી શકીએ P/Q બરાબર શું લખી શકાશે? R/X. તો આ R આપણને ત્યારે કીધેલો છે 400/X P/Q. સમીકરણ થઈ જાય 1. હવે આગળ વાંચ્યું કે P અને Qની અદલા બદલી, મતલબ આ બેની અદલા બદલી કરવામાં આવે તો સંતુલન માટે અવરોધનું મૂલ્ય કીધું છે આપણને 405 ઓહમ. તો P અને Qની અદલા બદલી કરતા, તો P અને Qની અદલા બદલી કરો એટલે Q બાય શું થઈ જાય? P. અને ત્યારે સંતુલિત સ્થિતિમાં આ બેની બદલા બદલી નથી, એ તો એઝ ઇટ ઇઝ જ છે. અને ત્યારે અવરોધનું મૂલ્ય આપણને કીધું 405/X. સમીકરણ નંબર 2. આટલો સરળ પ્રશ્ન છે. માત્ર આપણે શું મેળવવાનું છે? Xનું મૂલ્ય. 2 વાર વિસ્ટર્ન બ્રિજ બરાબર સંતુલિત સ્થિતિમાં છે. એકવાર P અને Q અને એકવાર Q અને Pની અદલા બદલી કરીએ ત્યારે તો Xનું મૂલ્ય મેળવવાનું. કળ K1 K2 અહીંયા બરાબર છે સંતુલિત સ્થિતિમાં, એટલે આમાંથી કોઈ પ્રકારનો પ્રવાહ વહેતો નથી. તો સમીકરણ 1 અને 2 નો આપણે ગુણાકાર લઈ લઈએ, 1/2 લેતા, જેથી કરીને શું થઈ જાય? P/Q ગુણ્યા Q/P બરાબર 400/X ગુણ્યા 405/X. એટલે આ કેન્સલ થઈ જાય. જો X ગુણ્યા X એટલે થઈ જાય X² બરાબર 400 ગુણ્યા 405 બરાબર. તો આમાં નજીકનું મૂલ્ય આપણે વિચારવાનું થાય. આ બેની વચ્ચેનું એક્ઝેક્ટ મૂલ્ય જે છે આપણને આવું દેખાય બરાબર. તો X બરાબર જવાબ થાય 402.5. 402.5 ઓહમ. Xનું મૂલ્ય કેની નજીક હશે? તો કે 402.5 ઓહમ. તો આ પ્રકારના જે પ્રશ્નો છે વિસ્ટર્ન બ્રિજના પણ પૂછી શકાય પરીક્ષાની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન પણ સરળ છે. 2 સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તે 60 વોટ પાવર આપે છે. હવે જો આ જ અવરોધોને સમાંતરમાં જોડવામાં આ જ બેટરી સાથે જોડવામાં આવે તો સમાંતરમાં આ જ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર 30 વોટ, 60 વોટ, 120, 240. પ્રશ્ન છે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ. બે અવરોધ કોણ છે એ નથી ખબર આપણને, તો એ બે અવરોધ અને બે સમાન કીધા છે, શ્રેણીમાં જોડવામાં આવે બરાબર છે. ત્યારે વપરાતો પાવર આપ્યો છે એટલે શ્રેણી જોડાણમાં PS બરાબર પાવર V²/R ઇક્વિવેલન્ટ. V²/R ઇક્વિવેલન્ટ. તો V² અહીંયા છે નહીં આપણી પાસે, કોઈ વાંધો નહીં, પણ R ઇક્વિવેલન્ટ છે અહીંયા શું લખી શકશે આપણે? શ્રેણીમાં છે એટલે R પ્લસ R. PS કેટલો છે? 60 બરાબર V²/2R. સમીકરણ નંબર 1. અને ત્યારબાદ સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ થઈ જાય R/2. સો PP ઇક્વલ્સ ટુ V²/R ઇક્વિવેલન્ટ બરાબર V² શું થઈ જાય અહીંયા? R/2. R ઇક્વિવેલન્ટ સમાંતર જોડાણ માટે બે અવરોધનો R ઇક્વિવેલન્ટ શું થાય? R પ્લસ R છેદમાં R ઇન્ટુ R 2R બાય R ઇન્ટુ R છેદમાં R પ્લસ R એટલે R² બાય 2R એટલે R/2.
તો અહીંયા આપણે આ મેળવવાનું છે v² અપોન છેદનો છેદ અંશમાં એટલે 2v² r। તો સમીકરણ 1 ઉપરથી આપણે v²/r બરાબર શું લખી શકીએ? જુઓ જી, v²/r બરાબર થઈ જાય 60 × 2 120। v²/r બરાબર 120 મેળા ક્યાંથી? તો કે સમીકરણ 1 પરથી। તો 12 દૂને 24 એટલે 240 વોટ। સમાંતર જોડાણ માટે બરાબર છે કેટલો પાવર વપરાતો? વિદ્યુત પાવર। તો વિદ્યુત પાવર બરાબર થઈ જાય 240 વોટ। તો આવા પ્રકારના પ્રશ્નો આ જે છે બધા નીટ પ્રકારના પ્રશ્નો છે, એટલા બધા લેવલ અપવાળા પ્રશ્નો છે, મીડિયમ લેવલ બરાબર, અને સાવ ઇઝી પણ ના કહી શકાય એ પ્રકારના પ્રશ્નો। ત્યાર પછીનો પ્રશ્ન બી બહુ જબરજસ્ત। આકૃતિમાં વિસ્ટન બ્રિજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ R1ના વર્ણ સંકેત નારંગી, લાલ અને કથ્થઈ, અને અવરોધ R2 અને R4 અનુક્રમે 80 ઓહમ અને 40 ઓહમ છે। તો આ વર્ણ સંકેત કાર્બન અવરોધના સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા R3 તરીકે વપરાયેલ કાર્બન અવરોધનો વર્ણપટ સંકેત। આ પ્રકારનો પ્રશ્ન છે। આકૃતિ અહીંયા બનાવી દઈએ છીએ આપણે। R1, R2, R3, R4 આ પ્રકારનો પ્રશ્ન છે, અને વચ્ચે ગેલ્વેનોમીટર। આવી આકૃતિ છે। આપણને પ્રશ્ન બહુ સારો પ્રશ્ન, વર્ણપટ આધારિત પ્રશ્નનો જવાબ છે, પણ એમાં બી થોડુંક નવીન પ્રશ્નની અંદર આપ્યું આપણને। વિસ્ટન બ્રિજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ। આ મૂલ્ય ડાયરેક્ટ નથી આપ્યું, આપણે એના પહેલો એનું શું મેળવી લેવું પડશે? આપણે પહેલાં એનું મૂલ્ય મેળવી લેવું પડશે। તો મૂલ્ય કેટલું થશે એ જોવાય। નારંગી, લાલ અને કથ્થઈ। ઓરેન્જ, નારંગી મતલબ ઓરેન્જ, લાલ મતલબ રેડ અને કથ્થઈ મતલબ બ્રાઉન। બ્લેક બ્રાઉન એટલે એ થશે 10⁻1, આ થશે 10⁻1। બીબી રોય એટલે આ થશે નંબર 4 એટલે 3, અને આ થશે બીબી રોય એટલે આ નંબર 2 અને આ નંબર 4 એટલે થશે 3। તો આપણે R1 અવરોધ જે છે એ 32 × 10⁻1 બરાબર 320 ઓહમ। એટલે પહેલાં તો R1 મેળવવાનો। હવે R2 R4 આપી દીધા છે। R2 છે એ 80 છે અને R4 છે એ 40 છે। તો આપણે મેળવવાનો છે R3 અને એનો રંગ આપવાનો છે વર્ણપટ સંકેત ઓહમ મેળા પછી। તો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં સીધું R1 અપોન R2 બરાબર R3/R4 320/80 બરાબર R3ના છેદમાં 40। 8 ચોકું 32, 40 × 4 160, R3 બરાબર 160 ઓહમ। તો 160 ઓહમ માટેનો વર્ણપટ સંકેત આપણે કહેવાનો છે। તો 160 ઓહમ એટલે જુદા પાડી દો તો 1, 6 અને 10 એટલે 10⁻1। આના આધારે આપણે વર્ણપટ રંગ કહેવો હોય તો કહી શકીએ 1, 6 અને 10। શું આપશો 1, 6, 10 માટે? 1 એટલે પહેલો રંગ જ આવશે, 0 થી સ્ટાર્ટ કરીએ છીએ આપણે। 1 એટલે પહેલો રંગ આવશે બ્રાઉન, એટલે મતલબ કથ્થઈ। બ્રાઉન મતલબ શું થશે? કથ્થઈ। પછી 6 નંબરનો રંગ છે બરાબર છે, જે થશે બ્લુ, વાદળી બરાબર છે, એટલે વાદળી। અને 10⁻1 અહીંયા આપણે લીધું હતું 10⁻1 એટલે પાછો આવશે કથ્થઈ। એટલે જવાબ આવશે કથ્થઈ, વાદળી અને કથ્થઈ।
ઓપ્શનના જવાબ તમને આવા આપ્યા હતા. એની અંદર જે પણ તમને બરાબર ખ્યાલ આ કથય વાદળી કથય મતલબ બ્રાઉન. કીધું તું અંગ્રેજી શબ્દ પણ ખબર હોવી જોઈએ, ગુજરાતી શબ્દ પણ ખબર હોવી જોઈએ. તો પ્રશ્નની અંદર નવીનતામાં શું છે? બરાબર છે રંગ. આપણને ખાલી એવા પ્રશ્નો પૂછાય કે આ વખતે જ નીટમાં તો ખાલી રંગ આપ્યા હોય ને કાર્બન અવરોધનું મૂલ્ય મેળવો. તો અહીંયા તો રંગ આપ્યા હતા, અવરોધનું મૂલ્ય મેળવો, પછી વિસ્ટન બ્રિજ લગાડ્યું, એનાથી જે જવાબ આવ્યો એનો પાછો તમારે વર્ણપટ એટલે કાર્બન અવરોધના રંગ કહેવાના હતા. તો આવા પ્રકારના પ્રશ્નો ભાઈ આપણી સામે આવે તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. બોર્ડના પોઈન્ટની અંદર બરાબર છે કાર્બન અવરોધવાળો ટોપિક છે એ કાઢી નાખેલો છે, પણ આ ટોપિક કોઈ એટલો ડિફિકલ્ટ ટોપિક નથી. આપણે એને ધ્યાનમાં લેવાનો છે. ખાલી જે ટેબલ છે એ આપણને ખબર હોય એટલે આ પ્રશ્નનો જવાબ આપણે સરળતાથી આપી શકીએ છીએ. બરાબર છે. એટલે નીટના પ્રશ્નની અંદર એવું નથી કીધું કે આ ટોપિક નથી કરવાનો હજી. બરાબર છે. એટલે આપણે અને ટોપિક બી સરળ છે તો આની ઉપર ફોકસ કરવાનું જ છે. એટલે કાર્બન અવરોધને રિલેટેડ કોઈ બી ક્યારેય પ્રશ્ન આવે તો આપણને આવડી જાય. ત્યાર પછી આપણી સામે પ્રશ્ન છે એક અજ્ઞાત અવરોધમાંથી 2 મિલી એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, ત્યારે વિખેરિત પાવર આપ્યો છે 4.4 વોલ્ટ. જ્યારે તેને 11 વોલ્ટના આદર્શ સપ્લાય સાથે જોડવામાં આવે તો વિખેરિત થતો પાવર પૂછ્યો છે. તો સૌથી પહેલાં તો પ્રવાહ આપ્યો છે આપણને 2 મિલી એમ્પિયર મતલબ 2 × 10⁻³ એમ્પિયર, અને ત્યારે પાવર આપ્યો છે 4.4 વોટ. તો એના આધારે વિખેરિત થતો પાવર, અવરોધ, પાવર, પ્રવાહ અને પાવર 2 છે. તો એના આધારે આપણને અજ્ઞાત અવરોધ મળી જાય P = I²R. અને તેથી R બરાબર P/I². તો P છે તમારી પાસે 4.4 છેદમાં 2 × 10⁻³ તો એના આધારે 4.4 છેદમાં 4 × 10⁻6 બરાબર થઈ જાય 1.1 × 10⁶. આ અવરોધનું મૂલ્ય મળી ગયું. હવે તેને 11 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો વિખેરિત થતો પાવર. હવે વોલ્ટેજ અને અવરોધ તો P = V²/R. તો V² તમારી પાસે 11 × 11 અને છેદમાં R એટલે 1.1 × 10⁶. એટલે અહીંયા 11 × 11 છેદમાં 11 × 10 કેટલી થઈ જાય 5 બરાબર થઈ જાય 11 × 10⁵ વોટ. પાવર કેટલો મળશે 11 × 10⁵. ઓપ્શન સી આપણને દેખાય છે 11 × 10⁵. ત્યાર પછીનો પ્રશ્ન છે 2 વોટના કાર્બન અવરોધ પર અનુક્રમે લીલા, કાળા, રાતા અને બ્રાઉન મતલબ કથ્થઈ રંગનો વર્ણ સંકેત છે. તો આ અવરોધમાંથી પસાર કરી શકાતો મહત્તમ પાવર અહીંયા મેળવવાનો છે. અવરોધમાંથી પસાર કરી શકાતો મહત્તમ પાવર. તો પાવર આપેલો છે આપણને 2 વોટ અને રંગ આપ્યા છે એના આધારે અવરોધ મળશે અને એના આધારે મહત્તમ પાવર નહીં પણ મહત્તમ પ્રવાહ મેળવવાનો છે. બરાબર છે. એટલે I. તો સૌથી પહેલાં તો જે રંગ છે એ રંગના આધારે લીલા એટલે ગ્રીન, બ્લેક અને રાતા એટલે રેડ લેલ. G, B અને R. તો G લીલા માટેનો કલર કોડનો રંગ જે છે એ બરાબર છે 5. બ્રાઉન માટે બ્રાઉન માટે 1. કાળો છે બ્રાઉન નથી. કાળા માટે 0 અને રેડ રાતા માટે 2. એટલે
રેડ રંગ ત્રીજો રંગ છે એટલે એની આવશે 10⁻². તો અવરોધનું મૂલ્ય આપણને R બરાબર મળશે 50 × 10⁻² ઓહમ. બ્રાઉનનું શું? તો બ્રાઉન માટે કોઈ ટોલરન્સ હોતો નથી. અન્ય રંગ માટે બરાબર છે ટોલરન્સ. બ્રાઉનનો ટોલરન્સ કોઈ હોતો નથી એટલે ટોલરન્સ લખવાની જરૂર નથી. તો અવરોધનું મૂલ્ય મળી ગયું આપણને. પ્રવાહ I આપણે મેળવી શકીએ. પ્રવાહ P = I² R. તો I² બરાબર P/R. P છે તમારી પાસે 2/R એટલે 50 × 10⁻². ઉપર નીચે 2 વડે ગુણી નાખો. 50 × 100 એટલે 10⁻2 ને 10⁻2 એટલે 10⁻4 એટલે 4 ગુણ્યા થઈ જાય 10⁻4. તો બરાબર I બરાબર જવાબ આપણે આપી શકીએ. I બરાબર વર્ગમૂળ કાઢી નાખવાનું રહેશે. 2 × 10⁻². એમ્પિયર. અથવા I બરાબર લખી શકાય બરાબર છે 20 મિલિએમ્પિયર. 20 મિલિએમ્પિયર. તો ઓપ્શન છે એની અંદર આપણને 1 મિલિએમ્પિયર, 10 મિલિએમ્પિયર, 20 મિલિએમ્પિયર અને 40 મિલિએમ્પિયર. તો આપણો જવાબ જે થશે એ 20 મિલિએમ્પિયર. મિલિએમ્પિયર. સરળતાથી તમે કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ મળી જાય. તો આ પ્રકારના પ્રશ્નો પણ એની અંદર પૂછાય. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે પોટેન્શિયોમીટર આધારિત, ખૂબ અગત્યનો અને સારો પ્રશ્ન કહી શકાય બરાબર છે. એ પ્રકારનો પ્રશ્ન છે કે L લંબાઈનો અને 12R નો અવરોધ ધરાવતા એક પોટેન્શિયોમીટર તાર AB અને E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત કોષ D સાથે જોડવામાં આવે છે. E/2 જેટલું EMF અને 3R જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ C ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. તો ગેલ્વેનોમીટરમાં દર્શાવતું આવર્તન 0 થાય ત્યારે લંબાઈ એ જે બરાબર ખાલી જગ્યા ઓપ્શન 11/24L, 23/24L, 11/12L અને 5/12L. 23 ને પણ 13/24. ડાયાગ્રામ આકૃતિ બનાવી દો હોતે તમને આપેલી જ છે આકૃતિ આપણને. કોસ D, EMF E અને આંતરિક અવરોધ R પ્લસ માઇનસ. આ B, આ છે, આ A. આ પ્રકારનો પ્રશ્ન છે. પ્રશ્નની અંદર આપણને કહેવામાં એવું છે બરાબર છે L લંબાઈનો અવરોધ તાર AB અને એનો અવરોધ આપ્યો છે 12R. એક પોટેન્શિયોમીટર તાર AB અને E જેટલું EMF, એનું EMF આપ્યું છે E. લંબાઈ L, અવરોધ 12R કેનો તાર AB નો અને E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ.
ધરાવતા વિદ્યુત કોષ ડી સાથે જોડેલું છે. બીજું છે E/2 જેટલું EMF અને 3R જેટલો આંતરિક અવરોધ. E/2 જેટલું EMF, 3R જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ સીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે ત્યારે એ છે ને આપણે કહી દીધું છે સ્મોલ એલ. એ સ્મોલ એલ આપણે મેળવવાનું છે. તો આપણી પાસેનું જે ફોર્મ્યુલા છે એ આપણને અહીંયા ખબર હોવી જોઈએ. પોટેન્શિયોમીટર માટેની આપણે જે ફોર્મ્યુલા કીધી છે તમને, E ઓફ એલ અથવા V E રો અપોન એલ રો પ્લસ R પ્લસ R ઇન્ટુ એલ. પોટેન્શિયોમીટરમાં આપણે આ ફોર્મ્યુલા તમને કમ્પ્લીટલી કીધેલી જ છે, બરાબર છે. E રો અપોન એલ રો પ્લસ R પ્લસ R. હવે એકમ લંબાઈ દીઠ અવરોધ RAB, તો RAB બરાબર આપણે લખતા હતા રો એલ, રો ઇન્ટુ એલ. RAB બરાબર રો ઇન્ટુ એલ. તો આ રો મતલબ આપણે RAB અપોન એલ એવું પણ લખી શકીએ, RAB અપોન એલ આ રોની જગ્યાએ, અને એલ રો એટલે RAB. તો E ઇન્ટુ રોની જગ્યાએ હું લખી નાખું RAB અપોન એલ છેદમાં એલ રો પ્લસ R ઇન્ટુ એલ. હવે આ RAB આપેલો છે આપણને 12R અપોન એલ. આ બધો જે ડેટા છે એમાં મૂકો, બરાબર છે, જેના આધારે આપણને જવાબ મળે. તો જેની અંદર E એઝ ઇટ ઇઝ RAB એટલે 12R ના છેદમાં એલ છેદમાં આ ગુણ્યા એલ એઝ ઇટ ઇઝ છેદમાં એલ રો એટલે સીધું જ RAB મતલબ 12R એટલે 12R. કેપિટલ R નથી તમારી પાસે કોઈ પણ, બરાબર, એટલે 0. અને આંતરિક અવરોધ, બરાબર છે, આંતરિક અવરોધ જે છે એ આપેલો છે R. આંતરિક અવરોધ જે છે એ R. એટલે આંતરિક અવરોધ તો છે જ સ્મોલ r. તો સાદુરૂપ આપતા આપણને જવાબની અંદર થઈ જશે E ઇન્ટુ 12R ઇન્ટુ એલ છેદમાં 12 ને 13 R અને ગુણ્યા એલ. હવે આના બરાબર આપણને કીધેલું હતું એ પ્રમાણે આના બરાબર આપણે લખી શકીએ E/2. કેવી રીતે E/2 લખી શકીએ? cos C માટેનો અવરોધ જે છે આપણને આપેલો છે EMF E/2. તો E બે બાજુથી કેન્સલ થઈ જાય, RR કેન્સલ થઈ જાય, અને જે એલ સ્મોલ એલ મેળવો છે એને કરતા બનાવો, બરાબર. તો સ્મોલ એલ બરાબર 13L ના છેદમાં 12 દુને 24. સ્મોલ એલ બરાબર 13L છેદમાં 24. તો આ એક અગત્યનો પ્રશ્ન છે, બરાબર છે. આ પ્રકારનો સેમ એક ડાયાગ્રામ આપી દઉં છું અને એને રિલેટેડ તમે પ્રશ્ન હજુ એક લખશો, બરાબર છે. ગણતરી કરશો એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. સેમ આ પ્રકારનો પ્રશ્ન, તો સેમ આ પ્રકારનો પ્રશ્ન હું આમાં ડાયાગ્રામમાં ચેન્જ કરું છું. માઇનોર અમથો ચેન્જીસ છે. આ એઝ ઇટ ઇઝ આપેલું છે E/2, અને અહીંયા 3R ને બદલે 2R. બીજો પ્રશ્ન છે 3R ને બદલે 2R એટલો ફેરફાર આપ્યો છે આપણને. અને તારનો જે અવરોધ જે છે એ 12 હતો એની જગ્યાએ 9R છે. બીજો પ્રશ્ન તમે ધ્યાનથી જોજો, 12R ની જગ્યાએ શું આપ્યું છે? 9R. બાકી બધું જ સેમ. તો એ છે કેટલી રાખીએ કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. માત્ર આ જે અવરોધ 12 છે એની જગ્યાએ તમારે કેટલા કરી દેવાના છે? 9R. અને અહીંયા 2R આપ્યા, આનો તો કોઈ ઉપયોગ જ નથી, બરાબર છે. એટલે 3R હોય કે 2R એનાથી કાંઈ ફેર નથી પડતો. ખાલી ફેર ક્યાં પડી જાય? 12R છે અહીંયા 9R કરી અને જવાબ મેળવવાનો છે. અને એ જવાબ તમને મળશે L બરાબર 5L/9. એ જવાબ આવશે L બરાબર 5L/9. તો આ પ્રકારના પ્રશ્નો, બરાબર છે, નીટ લેવલે પોટેન્શિયોમીટરને રિલેટેડ. આના પહેલાંના લેક્ચરમાં બી મેં પોટેન્શિયોમીટર રિલેટેડ 1-2 ક્વેશ્ચન કીધા હતા. એમાં બી એક હોમવર્ક આપ્યો હતો પ્રેક્ટિસ માટે, જેમાં બી આ જ સૂત્ર હતું. એટલે આ ખૂબ અગત્યનું સૂત્ર છે, જેના આધારે પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહે.
ત્યાર પછીનો આ પ્રશ્ન બી માં ઘણું બધું સમજવા જેવું છે. વોલ્ટેજ એક્રોસ 500 ઓહમ, આને અનુરૂપ વોલ્ટેજ આપેલા છે આપણને 5 વોલ્ટ એવું કીધેલું છે. તો R2 મેળવવાનો છે. આ R2નું મૂલ્ય જોઈએ છે. નથી આપણી પાસે પ્રવાહ, નથી આપણી પાસે વોલ્ટેજ. કુલ પ્રવાહ આપણે I ધારી લઈએ છીએ, એમાંથી અહીંયા I2 જઈએ છે અને અહીંયા I1 જાય છે એવું કહી દઈએ છીએ. તો આ બે શ્રેણીમાં છે એટલે પ્રવાહ બે માટે સમાન રહેશે. એટલે આમાં બી I1, આમાં બી I1, પણ એનો વોલ્ટેજ આપ્યો છે V500. 500 ઓહમને અનુરૂપ વોલ્ટેજ આપેલો છે આપણને 5 વોલ્ટ, બરાબર છે. તો એના આધારે સીધું સૂત્ર I1 × R4, પ્રવાહ ગુણ્યા અવરોધ. તો 5 બરાબર I1 આપણને મળી જશે. R4 છે એ 500, તેથી I1 બરાબર 1/100 એમ્પિયર. હવે આ I1 મેળવો એટલે એના આધારે મને આનો વોલ્ટેજ બી મળી જાય કે આ કેટલો વોલ્ટેજ છે, બરાબર છે. તો એ વોલ્ટેજ આપણે મેળવી લઈએ. તો એ વોલ્ટેજને હું V1 કહી દઉં છું. તો V1 બરાબર શું થઈ જાય? I1 × R3, એનો અવરોધ R3 અને એના વોલ્ટેજને મેં V1 કીધો. તો I1 આવી ગયો 1/100 ગુણ્યા R3 100 બરાબર 1 વોલ્ટ. તો આ V1 થઈ જાય 1 વોલ્ટ. તો ટોટલ અવરોધને રિલેટેડ વોલ્ટેજ થઈ જાય આ 1 અને આ 5, બરાબર છે. એટલે 1 અને 5 ઓહમને રિલેટેડ વોલ્ટેજ જે છે એ કેવા હોય તો એ કુલ વોલ્ટેજ આપણે કહી દઈએ છીએ, જેને આપણે V કહી દઈએ છીએ. તો એ V બરાબર V1 પ્લસ આને આપણે V2 કહી દઈએ. ચાલો, એટલે V1 પ્લસ V2, 1 + 5 બરાબર 6. એટલે આ વોલ્ટેજ 6 વોલ્ટ. તો જો આ 6 વોલ્ટ હોય તો આ અવરોધને રિલેટેડ વોલ્ટેજ બી કેટલો કહેવાય? 6 જ કહેવાય. શું કામ? તો કે આ બે કેમાં છે? સમાંતરમાં. તો સમાંતર જોડાણ માટે V કેવો હોય? અચળ. તો આના માટે 6 વોલ્ટ હોય તો અહીંયા બી કેટલો હોય? 6 વોલ્ટ જ હોય. તો એને ધ્યાનમાં રાખીને આ I1 કૌંસમાં R3 પ્લસ R4 બરાબર I2 R2. તો I1 તમારી પાસે છે 1/100 ગુણ્યા R3 R4, એટલે એ બેનો સરવાળો 500 + 100 600 I2 મેળવવાના છે અને R2 પણ મેળવવાના છે. તો I2 R2 બરાબર થઈ જાય 6. હવે અહીંયા હું I2 મારે મેળવવો પડે. તો I2 મેળવવા માટે તમારે વિચારવું પડશે. I2 મેળવવા માટે આટલા માટેના વોલ્ટેજ જે છે એ કેટલા છે? 6 વોલ્ટ. ટોટલ વોલ્ટેજ આપ્યા છે 18. તો આ 400 ઓહમ છે, બરાબર છે, એના માટેનો વોલ્ટેજ કેટલો થાય એ આપણે મેળવી લઈએ. V400. તો V400 બરાબર શું છે? ટોટલ વોલ્ટેજ જે છે એ 18 છે, આનો 6, બરાબર છે. તો બાકીનો કેટલો કહી શકીએ આપણે? આમ જોઈએ તો 18 ક્યારે થાય? 12 ને 6, તો 12 ને 6 18. એટલે 18 માઇનસ આ 6 આના બાદ કરી દો એટલે 12. V400 બરાબર 12. તો V400 બરાબર લખી શકીએ I/V ઇક્વલ્સ ટુ IR. તો I × R1. તો R1 છે એના માટેનો આપણી પાસે R1 છે 400. તો I બરાબર 12/400. 4 તેરી 12, 3/100. I મળી ગયો. I1 છે એટલે I2 મળી જાય. કારણ કે I બરાબર શું છે? સમીકરણ તમે લખી શકો I બરાબર I1 પ્લસ I2. તો I2 બરાબર I માઇનસ I1. આ ટોટલ 3/100, એમાંથી 1/100 બાદ કરી નાખો તો વધશે 2/100. I2ની કિંમત મળી ગઈ છે, એ I2 અહીંયા મૂકી દો. તો R2 બરાબર 6/2/100 એટલે છેદનો છેદ અંશમાં 3 દુ 6. R2 બરાબર 300 ઓહમ. જબરજસ્ત, ઘણું બધું વિચાર માગે એ પ્રકારનો પ્રશ્ન છે એટલે કરાવ્યો. આમાંથી આપણને ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આનો વોલ્ટેજ આપ્યો તો આપણને, એટલે આપણે એને રિલેટેડ, બરાબર છે, પ્રવાહ મેળવી શક્યા I1. એ I1 મળી ગયો. આનો અવરોધ છે એટલે આનો વોલ્ટેજ મળી ગયો. તો ટોટલ વોલ્ટેજ થઈ ગયા 6. તો એ 6 વોલ્ટ આને લાગુ પડે, આને લાગુ પડે, કારણ કે સમાંતર જોડાણ માટે વોલ્ટેજ અચળ. એટલે આપણે લખીએ ગયા, બરાબર. એને ધ્યાનમાં રાખીને I2 R2 બરાબર 6 મેળવ્યા. હવે વિચાર્યું આપણે
આમાંથી નીકળતો પ્રવાહ I, વોલ્ટેજ અવરોધ 400 ઓહ્મ, તો આના વોલ્ટેજ કેવા હોય તો કેટલા? આના માટે 6, ટોટલ 18, તો આના માટે કેટલા હશે? 12. એટલે 18 - 6 બરાબર 12. અને એના આધારે કુલ પ્રવાહ I મેળવો, અને કુલ પ્રવાહ I માંથી આપણે I1 બાદ કરી દીધા, એટલે શું મળી ગયો? I2. અને એ I2 અહીંયા મૂક્યો ત્યારે આપણને અવરોધ R2. એટલે પ્રશ્નની અંદર ઘણું બધું સમજાવે છે એક જ આ પ્રશ્નની અંદર. ત્યાર પછીનો બી પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આવા પ્રશ્નો ઉપર પણ આપણે ફોકસ કરવાનું છે. વેલ્યુ ઓફ I1 when switch is closed. ડાયાગ્રામ છે. $10 વોલ્ટ, 20 વોલ્ટ, I3, I2, 2 ઓહમ, 4 ઓહમ, 2 ઓહમ, I1. આવો આપણને ડાયાગ્રામ આપેલો છે. હવે આની અંદર આપણે વિચારીએ તો આમાં બંધ પરિપથ નથી, તો આમાં કિર્ચોફનો પહેલો નિયમ બરાબર છે. આપણે લખાડી શકીએ કે જંકશન પાસે ભેગા મળતા પ્રવાહનો કુલ સરવાળો 0, અથવા જંકશન પાસે અંદર આવતા અને બહાર આવતા પ્રવાહનો સરવાળો ઇક્વલ થાય. આ બે વસ્તુનો કન્સેપ્ટ એક જ થાય. બહાર નીકળતા અને અંદર આવતા પ્રવાહ સમાન હોય, અથવા ભેગા મળતા પ્રવાહનો સરવાળો શું થાય? 0. આ વિચારવું પડે. અહીંયા આ જંકશન છે, જો ત્રણેયનો કોમન પોઈન્ટ આ દેખાય છે આપણને. અહીંયાથી પ્રવાહ I3, અહીંયાથી પ્રવાહ I2 અને I1 છે એ બહાર નીકળે છે. તો આકૃતિ ઉપરથી સીધું આકૃતિ પરથી જંકશનના નિયમ પરથી શું લખી શકીએ? તો કે I3 + I2 બરાબર I1. આવું આપણે સીધું જ વિચારી શકીએ. તો I3 છે એ શું કહી શકીએ? તો આ બે વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ બરાબર આપણે કહી શકીએ. આ વોલ્ટેજને આપણે V કહી દઈએ છીએ, જે આપણી પાસે કિંમત નથી બરાબર, એને V ધારી લઈએ છીએ. અને આ વોલ્ટેજ છે એ તો આપણે 0 કહી શકીએ. આ પોઈન્ટ A કહી દઈએ, આ B કહી દઈએ છીએ, આ C. એટલે VC બરાબર તો 0, કારણ કે ગ્રાઉન્ડ કરેલ છે. ગ્રાઉન્ડ કરેલો હોય એ વોલ્ટેજ શું કહેવાય? 0. તો આપણે લખી શકીએ I3 બરાબર VA - V અપોન R, પ્લસ I2 ની જગ્યાએ લખી શકશે, જો V - VB નહીં આવે, શું આવશે? 10 - V, મતલબ VB - V અપોન 4. અને એ જ પ્રમાણે અહીંયા લખીએ તો V, અહીંયા પ્રવાહ છે એ બહારની તરફ છે, એટલે V - VC, V - VC અને છેદમાં 2. આવું આપણે લખી શકીએ. તો VA છે 20 - V છેદમાં 2, પ્લસ VB છે 10 - V છેદમાં 4 બરાબર V/2. આ તો 0 છે. તો લસા થઈ જાય અહીંયા 4 બરાબર છે, તો એ 4 લસા કરી દઈએ તો 2 વડે ગુણ 2 દુ 20 દુ 40 - 2V પ્લસ 10 - V બરાબર એ 2 વડે એટલે 2V. તો એક બાજુ 40 ને 10 50 બરાબર થઈ જાય 5V. V બરાબર 10 વોલ્ટ. તમને પ્રશ્નની અંદર પૂછવામાં આવ્યું છે વેલ્યુ ઓફ I1. I1 આપણે મેળવવાનો છે. સ્વિચ ઇઝ ક્લોઝડ I1. તો I1 મતલબ શું છે? તો આપણને ખ્યાલ જ છે I1 બરાબર V - VC/2. તો V આપણી પાસે આવી ગયો છે. હવે 10 VC 0 છેદમાં 2 બરાબર 10/2 5 એમ્પિયર. I1 ની કિંમત મેળવવાની હતી. I1 સ્વિચ ઇઝ ક્લોઝડ બરાબર, ત્યારે I1 બરાબર કેટલા? તો I1 બરાબર જવાબ આવશે 5 એમ્પિયર. તો આ પ્રકારના પ્રશ્નો પણ નીટની અંદર પૂછવાય તો પૂછી શકાય. કિર્ચોફના બીજા નિયમને રિલેટેડ બી આપણે પ્રશ્ન કર્યો, અને પ્રથમ નિયમને અનુરૂપ બી પ્રશ્ન કર્યો. જંકશન પાસે ભેગા મળતા પ્રવાહનો બેઝિક સરવાળો 0 આવો નિયમ છે, અથવા અંદર આવતા પ્રવાહનો સરવાળો બરાબર બહાર નીકળતા પ્રવાહનો સરવાળો, એ બી જંકશનનો જ નિયમ છે. તો આવા પ્રકારના પ્રશ્નો હોય બરાબર છે, તો જે નીટની અંદર અને JEEની અંદર પૂછી શકાય એ પ્રકારના પ્રશ્નો છે. હજુ તો ઘણા બધા પ્રશ્નો છે આની અંદર,
હવે તમે થોડા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો. આપણે આની એક્સરસાઇઝ બી મોકલાવેલી છે તમને, કે જેની અંદર હવે તમે પ્રશ્નોને કરશો તો તમને ખ્યાલ આવી જાય.